હેલો, કેમ છો બધા મજામાં? અત્યારે હું બહાર નીકળી છું ને, અમારા એરિયામાં છે ને બિલ્લીના ઝાડ બહુ છે. જો અહીંયા બિલ્લી એમને ફરે છે નીચે, તો બધા લઈ લે છે. આનું શરબત બહુ મસ્ત થાય છે બિલ્લીનું. આ ઝાડ છે બિલ્લીનું. એક ઝાડ અહીંયા છે, એક હજી આગળ છે, એ હું તમને બતાવું છું. કારણ કે જેને લીવરની ને તકલીફ હોય ને, એને તો બિલાનું શરબત બનાવીને પીવે ને તો બહુ સારું, એમ કે પેટ માટે ઠંડુ. એમ ઘણાને કમળો ને એવું થયું હોય ને, તો એ બિલાનો અચાર મળે છે. આપણે બોરાની દુકાન હોય ને, બધી આયુર્વેદિક વસ્તુ મળતી હોય ને, એનો અચાર ખાવાનું કહે છે. એટલે એ મટી જાય એનાથી, ઠંડુ બહુ ને, એટલે એ બહુ જ સારું પેટ માટે. અને પહેલાં એક વખત મેં વિડીયો બનાવ્યો હતો આમનો, બિલ્લીનો. શંકર ભગવાનને એક તો પ્રિય બિલ્લીના પાંદડા, આપણે બીલીપત્ર ચડાવીએ રોજ, તો બહુ જ એમ શંકર ભગવાનને ગમે. આપણે શ્રાવણ મહિનામાં ઘણા આખો શ્રાવણ મહિનો ચડાવે શંકર ભગવાનને, ઘણા ક્યારેક ક્યારેક, અને ઘણા તો રોજે ડેઈલી ચડાવે શંકર ભગવાનને. બીજી જો અહીંયા તો લૂમે ઝૂમે છે બિલા. આ બીજું ઝાડ બતાવું. જો કેટલા બધા છે બિલા, બહુ મોટું ઝાડ છે. આ એક જ શેરીમાં 3 ઝાડ છે બિલીના. ને બહુ અમારે એરિયામાં ઝાડ ને બહુ જ છે, મોટા મોટા સરસ. પાછા બધા ઉપયોગી આવે ને એવા લીમડા. અને અહીંયા એક જગ્યાએ આંબો છે, આંબાનું ઝાડ છે, એ રોડ ઉપર જ છે. અને અહીંયા જો કડવો લીમડો એ માથું ધોઈ એનાથી દરરોજ તો ખોડો ને એ પણ ન થાય. અને એના દાંતણ લીમડાના. આ એ બિલીનું ઝાડ ત્યાં તો શંકર ભગવાનની બેસાડેલા છે ને. બિલીના ઝાડ નીચે જ બરાબર સ્થાપના કરી છે બિલીના ઝાડનું. ઉતાર. હા, આ 3જું ઝાડ છે એક જ શેરીમાં. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.